બોલો બોલો सब्सक्राइब बोलो आखो कटिंग हो चुका है कटिंग का तो हो चुका है अभी हमारा बारी आ गया ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારમાં આપણે સવારમાં જ વ્લોગ ચાલુ કરી દીધો છે અને મારા બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ અને રાધે રાધે. તો ગાઈઝ અત્યારમાં આપણે અરાઉન્ડ 7 o'clock જેવું થયું છે, એટલે અત્યારમાં આપણે બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારમાં આપણે જોઈ મમ્મીએ શું બ્રેકફાસ્ટ બનાવ્યું છે અને બા શું કરે છે. બા તો અત્યારમાં અહીંયા ભગવાન માટે હાર બનાવતા હતા અને મમ્મીએ આપણી માટે જ્યુસ બનાવ્યું છે અને અત્યારમાં આપણે જ્યુસ પીને પછી સ્કૂલે જવાનું છે ને પછી આપણે સ્કૂલેથી આવશું એટલે બ્લોગ કન્ટિન્યુ કરશું. ફ્રેન્ડ્સ અત્યારમાં હું સ્કૂલેથી ઘરે આવી ગયો છું અને ફ્રેશ થઈને ફ્રી થઈને મેં અત્યારમાં જમી લીધું છે. અત્યારમાં અરાઉન્ડ 1:50 જેવું થઈ ગયું છે અને આજે આપણે ટ્યુશન 2 o'clockનું છે. તો હું ટ્યુશનથી આઈ થિંક હું 5:30 ઘરે આવી જઈશ, લીવ થઈ જશે મારી 5:30. તો આપણે આજે 6 o'clock ધલુડી જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા અને ત્યાંથી પછી આપણે એક ફ્રેન્ડ છે મારો વિશાલ કરીને, એનો બર્થડે સેલિબ્રેશન કરવા જવાનો છે. તો આઈ થિંક એણે એક પાર્ટી બી ઓર્ગેનાઇઝ કરી છે, તો આપણે એ પાર્ટીમાં બી જવાનું છે અને બર્થડે બી સેલિબ્રેશન કરવાનો છે. તો ત્યારમાં આપણે ટ્યુશન વહી જઈએ ને પછી હું ટ્યુશનથી આવું 5:30 આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. ફ્રેન્ડ્સ તો ત્યારમાં હું ટ્યુશનથી ઘરે આવી ગયો છું અને આજે ટ્યુશનમાં બહુ જ મજા આવી. अच्छा ठीक અને અત્યારમાં આપણે હજી ટ્યુશનમાંથી આવ્યા છે તો અત્યારમાં અરાઉન્ડ 5:45 જેવું થઈ ગયું છે. તો આપણને તુષારભાઈ આઈ થિંક 6 o'clock આજુબાજુ લેવા આવશે આપણે, કેમ કે ધલુડી જવાનું છે એટલે. તો તુષારભાઈ આવે ત્યાં સુધી આપણે નાસ્તો કરી લેવી અને ફ્રેશ થઈ જવી, પછી આપણે તુષારભાઈ આવે તો આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. A few moments later. ગાઈઝ અત્યારમાં 6:30 જેવું થઈ ગયું છે ને તુષારભાઈ હજી કાંઈ આવ્યા છે નહીં આપણા ઘરે આપણને લેવા. હવે તો કોને ખબર, આઈ થિંક 7 o'clock આજુબાજુ લેવા આવશે આપણને. તો મેં અત્યારમાં મમ્મીને કીધું હવે તો કંઈક બનાવી દો, બહુ જ ભૂખ લાગી છે એમ. તો મમ્મી બેન આપણને ભેળ બનાવી દીધી છે. કાબા બા, મમ્મી અને જસીફાઈ ભેળ ખાય છે. બા હવે તો કહી દો સબસ્ક્રાઈબ કરવાનું. નહીં થાય, ઇમ્પોસિબલ છે. કા બડી અબડી તો કહી દો લાઈક કરવાનું, કહી દો હા. गजब बेइज्जती है. લાઈક તો કરી દો એમ કહેવાનું છે. કયો શેર કરજો હા એમ. મમ્મી તુંય કહી દે સબસ્ક્રાઇબ કરવાનું એમ તો કે. શશીભાઈ તમે કહી દો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો બધા ભેળ ખાવા. ચાલો ગાઈઝ, તો જસીભાઈ હવે કહી દીધું છે તો તમે હવે ભેળ ખાવા આવી જાઓ. તો ગાઈઝ હવે તુષાર આવે ત્યાર પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરવી. 2 hours later. અત્યારમાં હું તમને બતાવું કેટલા વાગ્યા છે. ઓલમોસ્ટ 8 જેવું થવા આવ્યું છે ને હજી મને કોઈ લેવા ન થયું, એટલે હવે કેવિલભાઈ કાં તો તુષારભાઈ લેવા આવવાના છે. બેમાંથી જ્યારે લેવા આવે એટલે આપણે એને ખબર કાઢવાની છે. રેડી આવો अच्छा દો ખાલી, એટલે એટલી વાર છે આવે ને એટલી વાર. અત્યારમાં બા આવી ગયા છે પાછા. કાબા બા હવે એક વાર કહી દો, હાલો તમને શીખવાડ્યું હતું ને મેં સવારમાં સબસ્ક્રાઇબ કરવાનું. એમ થાય આમ મેં તમને શીખવાડ્યું જ ખરી, એમ કહ્યું દો બડી. બોલો બોલો સબસ્ક્રાઇબ બોલો આખું. ગાઈઝ આજે પાછું સરપ્રાઈઝ થઈ ગયું છે. હરખું કયો સબસ્ક્રાઇબ. પણ એમ નથી, આપણા ફ્રેન્ડ્સ છે ને એમ કહે છે બા કહીને સબસ્ક્રાઇબ કરવાનું તો જ હું સબસ્ક્રાઇબ કરી એમ. હવે તમે જલ્દી બોલતા શીખો તો હવે તમને મેં આજ સવારમાં શીખવાડ્યું હતું. તો ગાઈઝ હવે મારે છે ને બાને પાઠ કરાવવા પડશે એમ ને. તો ગાઈઝ હવે આપણે પાઠ કરાવી બાને
પછી આપણે પાકું આપણે હવે એક વીકમાં કાં તો આવતા વીકમાં આપણે બાને શીખવાડી દેવું સબસ્ક્રાઇબ કરવાનું હે ને શીખી જાઓ ને તમે જલ્દી મમ્મી જો એડવાઇસ આપે છે બાને લખીને દેજે પેજમાં અને શીખવાડજે ને પાઠ કરાવજે ને એવું બધું આ મમ્મી બેનને છે ને શાંતિ ન થાય બાને જ્યાં લગી આવડે નહીં ત્યાં લગી કા મમ્મી બેન હા અત્યારમાં ભીંડાનું શાક બનાવે છે અને આપણને જ કાંઈ ભાવતું નથી ભીંડાનું શાક પણ આપણે તો ફ્રેન્ડના બર્થડે પાર્ટીમાં જવાનું છે એટલે મમ્મી બેન અત્યારમાં મોકો જોયો ને એને ભીંડાનું શાક બનાવી નાખ્યું હે ને હા અમારે હવે તો બાએ તો નથી કહીએ કે તું તો કહી દે હવે મમ્મી ને સેમ પ્રોબ્લેમ છે સબસે પિયા સબસ્ક્રાઇબ ની જગ્યાએ સબસે પિયા ખોટું બોલ્યો ગાઈઝ હું એટલું બોલાવતો જ નથી મમ્મી પાસે હરખું કહી દે ગાઈઝ એટલા તમે સમજી જાજો કા એમ જ હરખું એમ ગાઈઝ તમે સમજતા નહીં મમ્મી કહે ને સબસ્ક્રાઇબ કરવાનું તો જ તમે કરજો પણ કરી દેજો એમ નહીં માનતા કહી દે તો સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ નહીં કરી દેતા સબસ્ક્રાઇબ કર હા હવે હરખું બોલી મમ્મી બેનને શીખવાડી દીધું હતું પહેલાં પણ તો તેમાં થોડીક ભૂલ થતી હતી પણ મમ્મી બેન તેમાં હરખું બોલી ગયા છે તો હવે તમે સબસ્ક્રાઇબ કરી દેજો મમ્મીએ કહી દીધું છે બાને આપણે તમ તક નેક્સ્ટ વીકમાં પાકું બોલાવશો પાઠ કરીને ને મમ્મી જો હું નો સ્કૂલે ગયો ને તો તમારે શીખવાડી દેવાનું હો ને હા તો ગાઈઝ અત્યારમાં હજી ખેવિલભાઈની કંઈ આવ્યા છે નહીં હવે આવે ને એટલી વાર છે આપણે એને પાક્કો મારવાનું છે વ્લોગમાં હું તેને હું લઈશ અને માર્યો ને એમ કેમ કે મને કન્ટિન્યુઅસ 2 અવર્સ આમને બેડી દીધો છે કાંઈ કરવાય નથી દીધું કે મને કહે છે હું આવું જ છું કરી આવતો જ નથી એટલી વાર છે અત્યારે હું જોઉં તમને કહું ઓલમોસ્ટ 8 થવા આવ્યા છે હજી ખેવિલભાઈ નથી આવ્યા હમણાં જ હજી એનો ફોન આવ્યો હતો કે હું હમણાં જ આવું છું તું ઘડીક ખાઈમ પણ હજી ખેવિલભાઈ આવ્યા છે નહીં આવે એટલી વાર છે ઓકે તો આવે એટલે આપણે વ્લોગ કન્ટિન્યુ કરવી A few moments later. ગાઈઝ અત્યારમાં તુષારભાઈ આવ્યો છે હું તમને બતાવું જો અહીંયા આવે છે અહીંયા આવે છે તુષારભાઈ અને મને લાગે છે મને નાખી દે છે આજે क्या बोला तूने પણ નાખી નથી અને તુષારભાઈની આજે સર્વિસ કરવાની છે 2 કલાકથી કન્ટિન્યુઅસ આપણને રાહ જોવડાવે છે કે આવું છું એમ कौन है ये लोग कहाँ से आते हैं તો ગાઈઝ તુષારભાઈ ને આજે તો લગભગ લાગે છે આપણને ગાડી જ નાખી દે આપણને એમ પણ ફટાફટ તુષારભાઈ તમે ગાડી વાળો અને અમને હવે પોગાડો આ જો આ તુષારભાઈ લાગે છે આજે નાખી દેવાના यहाँ पे क्या हो रहा है અત્યારમાં તુષારભાઈ ને વ્લોગ ની વેલ્યુ નથી જોતો તુષારભાઈ નંગમાણા કોમેન્ટ માં લખી નાખો તુષારભાઈ નંગમાણા અને ગાઈઝ આજે આપણા વિશાલભાઈ નો બર્થડે છે ટકો હું ત્યાં પોગી ગયો વિડીયોમાં આવવા ટકો પોગી ગયો હાય ગાઈઝ હાવ આર યુ તો ગાઈઝ અત્યારમાં આપણો પ્લાન ચેન્જ થયો છે આપણે ધલુડી જવાનું હતું ને કેન્સલ થયું છે અને આપણે અત્યારમાં પીપોદરા જવાનું છે મોગલમાની ત્યાં તો આપણે અત્યારમાં ત્યાં દર્શન કરવા જઈએ છીએ મોગલમાની ત્યાં અને ધલુડી જવાનું કેન્સલ થયું છે અને પાછળ ખેવિલભાઈ અને વિશાલભાઈ આવે છે કાં તો અત્યારમાં આપણે પીપોદરા જઈ મોગલમાના દર્શન કરી પછી આપણે ક્યાંક જમવા જશું વિશાલભાઈ આપણને પાર્ટી આપવાને છે એટલે ડાયરેક્ટ જશું અને આપણે ત્યાં જઈને પીપોદરા જઈને સીધો બ્લોગ કન્ટિન્યુ કરી અત્યારમાં આપણે અહીંયા મોગલધામ આવી ગયા છવી તો હમણાં આપણે અંદર જઈએ દર્શન કરીને હું તમને A few moments later. અત્યારમાં આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે મોગલધામના કાં ખેવિલભાઈ આવી જાઓ ભાઈ કેવા દર્શન કર્યા શું માંગ્યું આપણા ફેમિલી આટું ઈ નો કે ભાઈ પર્સનલ છે મારું તો આ ગાઈઝ પર્સનલ છે તો એ પૂરું થશે તે આપણે કહેશું કાં ખેવિલભાઈ અને અમે તમારા માટે બી wish કર્યું છે તેમ તમારો ભાઈ થાજો યાર તો ખેવિલભાઈ ને આપણે હવેથી ભાઈ જ કહીશું તો ગાઈઝ અત્યારમાં આપણે મોગલધામમાંથી દર્શન કરીને બહાર આવી ગયા છે ને ત્યારમાં આપણે હવે
કેફેમાં ખાવા જઈ છે કશે કાંઈક જશું અને આપણે ત્યાં બર્થડે સેલિબ્રેશન કરવાનો છે, કેક કટ કરવાની છે, એટલે હવે સીધા આપણે ત્યાં કેફે પહોંચો. ત્યારે આપણે અહીંયા કેફે કોસ્ટારમાં આવી ગયા છે. આપણે વિશાલભાઈની કેક લઈને અને ખેવેલ અને આ એક નવો ફ્રેન્ડ આવ્યો છે જયદીપ કરીને. હાય કહી દે અમારા ગાઈઝીસને. તો ગાઈઝ અત્યારમાં કેફે કોસ્ટારમાં આવી ગયા છે. તો આપણે વિશાલભાઈની કેક કટ કરવા અને અહીંયા આપણે ડિનર કરવા. તો અત્યારમાં વિશાલભાઈ અને તુષારભાઈ ને બધા ફ્રેશ થવા ગયા છે વોશરૂમ, અને તેમાં આપણે વ્લોગ ઉતારી નકર પછી તુષારભાઈ આવશે ને તો આપણને વ્લોગ નહીં ઉતારવા દે, મસ્તી જ કર્યા કરશે નકરા. તો અત્યારમાં આપણે કેક કટ કરીને પછી વ્લોગ કન્ટિન્યુ કરવી, આપણે ડિનર કરીને પછી વ્લોગ કન્ટિન્યુ કરવી એમ. તો ગાઈઝ અત્યારમાં બધા સ્નેપ લવર આવજો. અને અત્યારમાં આપણે કેક કટિંગનો ટાઈમ આવી ગયો છે વિશાલભાઈનો. કા વિશાલભાઈ? હા ભાઈ. તો અત્યારમાં આપણે કેક કટિંગ કરી લેવી અને પછી ડિનરનો આપણે ઓર્ડર તો આપી દીધો છે. કા આવે એટલી વાર છે. અને કેક જો આપણા વિશાલભાઈની નાની એમથી છે, પણ અહીંયા કોઈ ખાવા વાળું નથી. મજા આવશે. છોટી હે પર મજા ગાડા દેગી. તો અત્યારમાં આપણે કેફે કોસ્ટાઝમાં આવી ગયા છે. ભાઈ અહીંયા રિવર કેન્ટે તાપી કાંઠે છે અહીંયા. તો તમારે અહીંયા આવવું હોય તો આવજો. કેક કટ કરવાનું બી સારું છે અને અહીંયા ડિનર કરવાનું બી સારું છે. તો તમે અહીંયા આવજો. અને આપણે અત્યારમાં હવે તમે હવે અમારા બ્લોગમાં પહેલી વાર આવ્યા છો તો ગાઈઝને કહી દો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરી દો. એવું બધું કોઈ કઈ કરતા જ નહીં. કરતા જ નહીં કોઈ, આને સબસ્ક્રાઇબ કોઈ કરતા જ નહીં, એલા લાઈક કે ન કરતા, આમ નો હોય. બ્લોક કરી દેજો. कौन है ये लोग? कहाँ से आते हैं? ગાઈઝ સાંભળતા નહીં આની સાંભળતા હવારખું કહી દો. બ્લોક કરી દો. આ શું છે? માણસ. તો ગાઈઝ જો આ ક્યાં નાખવાના? કઈ રેન પર ચેનલ નું નામ શું તારી? લાઈટ બાઈક क्या बोला तूने? કેમ પણ થાય રેવા દે ને ભાઈ. ખાલી ફોટો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, બેલ આઇકન ઓન કરો. ઓકે ગાઈઝ જયદીપભાઈ કહી દીધું છે તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને આનથી કાપવાનું છે. વાંધો નહીં આપણે તમ તારે. આમ તો સીતો માં આપણે ડિસ્પ્લે પર આમ કરીને આમ. હા કાપવાનું. તો ગાઈઝ અત્યારમાં કેક કટિંગ કરી લેવી પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરવી. હેપી બર્થડે ટુ ગાઈઝ અત્યારમાં આપણો કેક ખવડાવવાનો કટિંગ कटिंग हो चुका है. कटिंग का तो हो चुका है. अभी हमारा बारी आ गया है. મોક્ષભાઈ ને ખવડાવવાનો વારો આવી ગયો છે. બગાડી દીધો ને પેલા. ફોટો હવે મારે પાડવાનો છે. આમ જો આમ. તો અત્યારમાં આપણે ખેવેલભાઈ ફોટો પાડી લે અને આપણે કેક કેવિલભાઈ નો- ફોટો હરખો નહીં પડે બકા. કેમ નહીં પાડો તમે બકા? ફોટો આવડે તે. તો ચાલો ગાઈઝ આપણે અત્યારમાં ઓર્ડર આવી ગયો છે તો આપણે કેક કટિંગ હરખી કરી લઈએ પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરવી. આ જો તો આ અત્યારમાં આપણો ઓર્ડર આવી ગયો છે અને બધા કેક કટ કરીને આવી ગયા છે. કા ખેવેલભાઈ? ઓ ખેવેલભાઈ આવી ગયા ભાઈ. એકનો એક ઓર્ડર આવી ગયા ભાઈ. તો અત્યારમાં આપણે ડિનર કરી લઈએ પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરી ઘરે જઈને, કાં તો પછી હજી આપણે કંઈક રસ્તામાં ઊભા રહેવાનું થશે તો ત્યાં બ્લોગ કન્ટિન્યુ કરીશું. એને ખેવેલભાઈ પાનના ગલ્લે સોડા પીવા. કેમ કે અમારા ગ્રુપમાંથી કોઈ એવું છે નહીં, માવો સિગરેટ તમાકુ એવું કોઈ ખાવાવાળું તો છે નહીં. એટલે ઇજ્જત ઉતાર ગજબ બેજતી હે. સારો જો યાર તમારી. તો ગાઈઝ આપણે ઓર્ડર આવ્યો છે કમ્પ્લીટ તો કરી લઈએ હવે. ઠીક છે ચાલો આપણે હવે બ્લોગ પછી કન્ટિન્યુ કરવી. ગાઈઝ અત્યારમાં આપણે ડિનર કરીને બહાર આવી ગયા છે. હવે અહીંયા કેફે કોસ્ટાજમાં આપણે ડિનર કરવા આવ્યા હતા. કેક બી કટિંગ કરી નાખી છે. તો ગાઈઝ અત્યારમાં આપણે વ્લોગને એન્ડ કરવી છે. તો તમને મારા વ્લોગ ગમતા હોય તો તમે એને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વ્લોગ્સ. બાય.